જે ગાડી લઈને જતા હતા કાઠમાંડુ તો છે ને બહુ બધું એટલે आके ठेली भरी बहुत બધું आलू मैं कीधु मारा क्या नाम है आपका? मेरा नाम जलंधर शाह है। अच्छा आप भी मतलब साइकिल से कुछ ट्राई कर रहे हो अभी ट्राई करने के लिए महिंद्रा आई नेपाल को रोटली तैयार કરી દીધી છે રોટલી તૈયાર કરી દીધી છે હાલ સબ્જી બને છે તો મિત્રો રોટલી આપણે જાતે બનાવી દોસ્તો જય શ્રી રામ હર હર મહાદેવ તો મિત્રો મહીસાગર ગુજરાતથી નેપાળની સાયકલ યાત્રામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હું કરી રહ્યો છું મહીસાગર ગુજરાતથી નેપાળની સાયકલ યાત્રા એમાં મેં કેદારનાથ બદ્રીનાથ અને તુંગનાથ કરી અને હાલ હું જઈ રહ્યો છું પશુપતિનાથ એટલે કે નેપાળમાં છું અને નેપાળમાં આજે થઈ ગયો મારો 8મો દિવસ તો કાલની નાઇટ મેં અહીંયા એક મંદિર છે મસ્તનું તો આ મંદિરે મેં કાલની નાઇટ રોકાયો હતો અને મિત્રો હાલ વાગી ગયા છે 8 તો કાલે હું છે ને ચડાઈ કરીને આવ્યો એટલે બહુ થાકી ગયો હતો એટલે મને ખબર જ નહીં રહી કે કેટલો ટાઈમ થઈ ગયો તો હાલ વાગી ગયા છે 7 અને અહીંયા 7 વાગે ને એટલે જુઓ એકદમ ધૂમ જેવું લાગે બાકી કંઈક આ ટાઈપનું મંદિર છે તો મંદિરે આપણે રાતે આવ્યા હતા લગભગ 5-6 વાગે તો વાત કરી મંદિરે કે હું આ રીતે યાત્રા કરું છું તો લગભગ અહીંયા 99% કોઈ ના નથી પાડતું અને અત્યાર સુધી આપણે મંદિરે જ રોકાયા છીએ નેપાળમાં તો મંદિરે રોકાવાનું કરી દીધું અને અહીંયા બાજુમાં હોટલ છે તો હું હોટલે જઈને જમી આવ્યો બાકી મસ્ત અહીંયા આરામ કરી લીધો અને હવે સવારમાં નીકળી ગયો છું આગળની બાજુ જવા માટે બાકી જોઈએ છીએ હવે અહીંયાથી પશુપતિનાથ કેટલું દૂર રહેશે બાકી જુઓ સાયકલ કમ્પ્લીટ કરી દીધી છે આપણી આગળ જવા માટે તો ચાલો જઈએ આગળની સાઈડ બાકી આગળ પણ હવે ચઢાઈ આવવાની છે તો બતાવું તમને નેપાળનો નજારો કેવો છે તો યુટ્યુબ ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને થાય એટલો શેર કરી દેજો ચલો ચાલીએ આગળ ફાઇનલી ગાઈસ ત્યાંથી નીકળી ગયા છીએ અને ચઢાઈ પણ આવી ગઈ જો હવારમાં ચઢાઈ આવી ગઈ છે હાલ વાગી છે 8 ત્યાંથી 10 કિલોમીટર કાપ્યું હશે અને ચઢાઈ આવી ગઈ જો કંઈ નહીં હવે ચઢાઈ ચાલુ કરીએ બાકી કેટલા કિલોમીટર છે એ તો ચડ્યા પછી જ ખબર પડે બાકી ધૂમ લાગવા મળે છે બહુ જ તો ગમે તે આગળ જઈએ તો સારી જગ્યા આવે ને એટલે આજે તો છે ને થોડી વાર આરામ કરવો પડશે રાતે છે ને વરસાદ આવ્યો તો અહીંયા બહુ બધો એટલે રાતે છે ને ટેન્ટ પલળતું હતું એટલે ઊંઘવાની મજા નહીં આવી ત્યાં તો રાતે છે ને ખાસો બધો હેરાન થઈ જાય તો 2 કલાક જેટલું તો કંઈ નહીં ચાલો આગળ જઈએ સારી જગ્યા આવે તો આરામ કરીએ બાકી હાલ ચઢાઈ ચાલુ થઈ ગઈ છે અને પાણી પણ પૂરું થઈ ગયું છે જો કંઈ નહીં ટ્રાય કરીએ આગળ ગમે ત્યાં પાણી આવે તો ભરી લેશું અને થોડી વાર તો મિત્રો બપોરનો રેસ્ટ કર્યો હતો આપણે આ મંદિરે જુઓ એ ગાડી છે ને જબરજસ્ત મંદિર છે શિવાજી ટેમ્પલ શિવજીનું ટેમ્પલ છે અહીંયા અને પેલી બાજુ મા દુર્ગાનું ટેમ્પલ છે બાકી કંઈક આ ટાઈપ મંદિર છે અહીંયા જબરજસ્ત અને તમે મિત્રો આવું ગુજરાતમાં ના જોયું હોય જુઓ આ ટાઈપ અહીંયા છે ને બધે મંદિર હોય ને ત્યાં આ ટાઈપ શિવલિંગ બનાવેલા હોય છે જો આખો શિવલિંગથી બનાવેલો હોય છે સાથીઓ બાકી અહીંયા આપણે બપોરનો આરામ કર્યો ફોન ચાર્જિંગ કરી લીધા મસ્ત અને હાલ વાગી ગયા છે 3 એટલે હવે છે ને આપણે આગળની સાઈડ જવા માટે નીકળવાનું છે જો સાયકલ રેડી કરી દીધી છે અને મેં પણ રેડી થઈ ગયો છું લગભગ અહીંયા 1 વાગ્યાથી આવ્યો હતો એટલે 2 કલાક પ્લસ આરામ કર્યો ફોનમાં ચાર્જિંગ થઈ ગયું પાવર બેંકમાં ચાર્જિંગ થઈ ગયું એટલે હવે છે ને સાંજ સુધી કમ્પ્લીટ ચાલશે તો હવે નીકળીએ આગળ તો મિત્રો અત્યારે હાલ હું ફરી રહ્યો છું નેપાળમાં અને નેપાળમાં આજે આપણો 8મો દિવસ છે પણ મિત્રો એના માણસો એટલા મસ્ત છે ને કે વાત જ ના પૂછે યાર જેટલું ચાલો ને એટલું શું પૂછે ખબર ક્યાં ખાઓગે આપ ક્યાં પીઓગે આપ મતલબ પૂછ જ કરે હું હાલ મંદિરે રોકાયો ત્યાં હું જમીન નીકળ્યો આગળની સાઈડ જવા માટે તો આગળ છે ને મને એક ભાઈને એક બેનને લઈ ગયા જે ગાડી લઈને જતા હતા કાઠમાંડુ તો છે ને બહુ બધું એટલે આખી ઠેલી ભરીને બહુ બધું આલ્યું મેં કીધું મારા કરું છે તો કે ના તમે લઈ જ જાઓ કે તો એ લઈ ગયા તારે એક ભાઈ આવ્યા બીજા તો કે ના તમે ખાવાનું ખાઈને જ જાઓ તો પણ મેં કીધું હું હાલ જસ્ટ ખાઈને આવ્યો એટલે મારે ખાવું નથી પણ ભાઈ છે ને એમના તરફથી સ્ટ્રિંગ આપીને ગયા જો એટલે મિત્રો નેપાળમાં છે ને અત્યાર સુધી તો આપણી જોડે છે ને બહુ સારું વર્તન થાય છે બાકી જોઈએ આગળ શું થાય હવે બાકી કંઈ નહીં ચલો આગળ જઈએ स्ट्रिंग विंग पिए પછી આગળની બાજુ જઈએ मैं जा रहा हूँ नारायणगढ़ की और यहाँ से मैं जा रहा था तो मुझे एक साइकिलिस्ट भाई मिले हैं तो चलो उनसे मिला तो कैसे हो भाई साहब एकदम ठीक आपसे मिलके क्या नाम है आपका मेरा नाम जलंधर शाह है अच्छा
आप भी मतलब साइकिल से कुछ ट्राई कर रहे हो अभी? ट्राई करने के लिए महिंद्रा आइव नेपाल में होने के लिए अच्छा महिंद्रा आइव घूमने के लिए अच्छा अच्छा। तो आप मतलब नेपाल का जो हाईवे है वो कवर करोगे? यही हाईवे हम कंप्लीट करेंगे। अच्छा अच्छा इसके बाद हम दूसरे अच्छा इंडिया आर के अगले साल आएंगे। अच्छा। आपको मिलके बहुत अच्छा लगा। चलो चलते हैं अब। ठीक है, ओके बाय। ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે 9 અને અમુક વાગી ગયો છું નારાયણગઢમાં. તો થોડી વાર પહેલાં છે ને 6 વાગે અહીંયા કોરણ આવ્યું હતું, વાવાઝોડું આવ્યું હતું, વરસાદ આવ્યો હતો, એટલે આપણે છે ને ફોન કાઢ્યો જ નહોતો બહાર. બાકી હાલ મિત્રો આપણી સાયકલ અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા ગાડી આપણા ભાઈ છે. कैसे हो भाई साहब? ठीक है। ठीक है। आप कहाँ बिहार से? बिहार से छपरा जिला, घर बनियापुर, थाना बनियापुर। અચ્છા. તો ભાઈ છે ને બિહારથી છે અને અહીંયા ગાડી એમને છે ને દુકાન ચાલે છે શેરડીના રસની. તો ભાઈ મને રસ્તામાં જ મળ્યા હતા, તો મને છે ને શેરડીનો રસ પાયો, પછી પાણીની બોટલ આપી. ત્યાર પછી અમે થોડા આગળ આવ્યા અને ત્યાં ભાઈની દુકાન હતી. તો ભાઈની દુકાન આગળ મેં આવ્યો અને ત્યાં છે ને વરસાદ ચાલુ થઈ ગયો, એટલે હું ભાઈની દુકાને જતો રહ્યો, સામાન ત્યાં મૂક્યું અને મારે રોકાવાનું હતું અહીંયાથી 3-4 કિલોમીટર આગળ મંદિર પર. પણ ભાઈએ કીધું જો તમને પ્રોબ્લેમ ના હોય તમે મારા રૂમે ચાલો, એમને 2 રૂમ છે, તો તમે મારી રૂમે રોકાઈ જજો એમ કીધું. તો ભાઈની રૂમ પર આવી ગયા છીએ હાલ. અને આપણે કોઈ બી જગ્યાએ જઈએ એટલે પહેલાં આપણું ટેન્શન હોય કે જમવાનું. તો ભાઈ કહેતા કે હોટલ પર જમી લઈએ, પણ નેપાળમાં આવ્યા પછી છે ને મને રોટલી ખાવા નથી મળી, એટલે મને ઈચ્છા થઈ ગઈ કે રોટલી ખાવી છે. મેં ભાઈને કીધું કે આપણે હોટલ પર નથી ખાવું, હું જાતે બનાવીશ. તો જો અત્યારે છે ને રોટલી તૈયાર કરી દીધી છે. જો રોટલી તૈયાર કરી દીધી છે, હાલ સબ્જી બને છે. તો મિત્રો રોટલી આપણે જાતે બનાવી દીધી છે, તો હવે રોટલી પકવી અને ખાઈ લઈશું. બાકી આજની નાઇટ આપણી થવાની છે ભાઈને ત્યાં. તો ચલો પહેલાં રોટલી બનાવી દઉં, પછી કેવું બને જમવાનું એ પણ તમને બતાવું.